જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધા બોડેલી મુકામે યોજાઈ। ખત્રી વિદ્યાલય જિલ્લામાં મોખરે રહી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાની ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિક્રમભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને બોડેલી ખત્રી વિદ્યાલય મુકામે યોજાઈ। જેમ અંડર 14 અને અંડર 17 અને ઓપન ભાઈઓ અને બહેનોની કુલ 36 ટીમોએ ભાગ લીધો હતો। અંડર 14 ભાઈઓમાં કુલ 8 ટીમોમાંથી પ્રથમ નંબર ખત્રી વિદ્યાલય બોડેલી વિજેતા બની, જ્યારે અંડર 17માં ભાઈઓમાં 9 ટીમોમાં પણ ખત્રી વિદ્યાલય વિજેતા બની। ઓપન વિભાગ ભાઈઓમાં બોડેલી વિજેતા બની। અંડર 14 અને અંડર 17 બહેનોમાં છોટાઉદેપુર વિજેતા રહી હતી। સદર વિજેતા ટીમો રાજ્ય કક્ષાએ છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આ તકે શાળા ટ્રસ્ટ તથા આચાર્ય યુ.વાય. ટપલા દ્વારા રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। બોડેલીથી એમ.એસ. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ ખેલ મહાકુંભ 2025 જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધાનું આયોજન ખત્રી વિદ્યાલયમાં કરવામાં આવેલું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાની તાલુકા કક્ષા વિજેતા ટીમો તમામ ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ખત્રી વિદ્યાલયમાં મેદાન અને વ્યવસ્થા પણ સારી એવી કરવામાં આવેલી છે। મારું નામ વિક્રમભાઈ, જિલ્લા રમતગમત અધિકારી।